અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાંથી સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી. એક યુવતીને તેના પરિણીત પુરુષ મિત્ર સાથેના અંગત ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપીને બે પરિણીત નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું. શહેર કોટડા પોલીસ મથકના પીઆઈ વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે પીડિતા તેના એક પરિણીત મિત્ર સાથે અવારનવાર બહાર હરવા ફરવા અને જમવા જતી હતી. આ દરમિયાન તેના સંપર્ક થકી મિત અને તેજસ નામના બે યુવકો પીડિતાના પરિચયમાં આવ્યા હતા. ત્યારબાદ આ બંને આરોપીઓએ યુવતીને સમાજમાં બદનામ કરવાની અને તેના પરિવારને જાનમાલનું નુકસાન પહોંચાડવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ ડરનો ગેરલાભ ઉઠાવીને બંને શખ્સો યુવતીને બળજબરીથી નિકોલ વિસ્તારની એક હોટલમાં લઈ ગયા હતા અને ત્યાં 2 વખત સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગભરાયેલી પીડિતાએ ગત 23 મેના રોજ હિંમત કરીને ફરિયાદ નોંધાવતા શહેર કોટડા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ મિત ઉર્ફે મયંક મકવાણા અને તેજસ ઉર્ફે જોગી ચાચા લેઉઆને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને નરાધમો પોતે પણ પરિણીત છે અને છૂટક મજૂરી કામ કરે છે. પીડિતાએ દુષ્કર્મ સમયે વિડીયો ઉતાર્યો હોવાની પણ શંકા વ્યક્ત કરી છે, જેથી પોલીસે બંને આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે. હાલમાં બંને આરોપીઓના મેડિકલ ટેસ્ટ અને પંચનામા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.